ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરકજીના મુવાડાના ભાજપના જિલ્લા સીટના તેમજ પાલુંત્રા તાલુકા સીટના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું છે. દહેગામ તાલુકામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ઉમેદવારી નોંધાવવા માટે આજરોજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો અને ટેકેદારો જોવા મળી આવ્યા હતા. તેમાં હરકજીના મુવાડા જિલ્લા સીટના ભાજપના ઉમેદવાર રણવીરસિંહ જગતસિંહ ચૌહાણ અને પાલુંત્રા ગામ અને તાલુકા સીટના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ વિજયસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર મામલતદાર કચેરી ખાતે ભરવા પહોંચ્યા હતા. મામલતદાર કચેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત સાથે કર્મચારીઓ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પાલુંત્રા ગામના વતની એવા નરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ગામના અગ્રણી આગેવાન છે અને જનસેવાના કાર્યમાં અગ્રતાક્રમ ધરાવે છે. જેથી તેમની કામગીરી સારી હોવાથી તેનો લાભ ગ્રામજનોને પણ મળશે. તેની સાથે સાથે જગતસિંહ ચૌહાણ ખૂબ જ હોશિયાર અને નિખાલસ સ્વભાવના ધરાવતા હોવાથી પ્રજાકીય પ્રશ્નોને તેઓ સારી સેવા આપતા હોવાથી સમગ્ર વિસ્તારમાં તેમની કામગીરીની પણ સારી દેખાય. સમગ્ર વિસ્તારમાં તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.